જો બન્યું છે ને સરસ મજાનું પાણી. તો હવે આપણે બીજી ચટણી બનાવશું બટેકાના મસાલા માટે. 6 મરચી નાખી છે અને ધાણા, મરચી અને ધાણાની ચટણી છે. એમાં બીજું કાંઈ નાખવાની જરૂર નથી. એક ઘૂંટડો પાણી નાખીશું. તો આપણી ચટણી તૈયાર છે. તો હવે આપણે બટેકામાં મસાલા નાખી દઈશું. 1 ચમચી, 1.5 ચમચી જેટલો આપણે લીલો મસાલો ધાણાનો અને મરચીનો બનાવ્યો હતો એ, અને આ ધાણા છે, અને આ પાણીનો મસાલો છે, અને આ સંચળ પાવડર છે. હવે એને મિક્સ કરી દઈશું. તો આપણું સરસ મજાનું મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે રગડો પણ વટાણાની બાફા મૂક્યું હતું એ સડી ગયું છે. તો ચાલો એને જોઈ લઈએ. તો આપણું કુકર ખોલીને જોઈ લઈએ. હા, બફાઈ ગયું છે સરસનું. તો હવે એનો આપણે રગડો
બનાવી લઈએ. બધું ક્રશ કરીને રગડો બનાવી દઈએ. તો હવે આપણે રગડાને બટેકાને મિક્સ ભાંગી નાખ્યા છે. હવે આમાં લીલી ચટણી બનાવી હતી તે નાખીશું 1 ચમચી. પછી સંચળ પાવડર અડધી ચમચી અને 1 ચમચી પાણીનો મસાલો છે અને અડધો ગ્લાસ પાણી નાખીશું આપણે. હવે એને હલાવીને ઉકળવા મૂકી દઈશું. થોડુંક ઉકળી જાય એટલે આપણો રગડો તૈયાર છે. તો આપણો રગડો તૈયાર થઈ ગયો છે. તો ચાલો એને આપણે સર્વ કરીશું. તો હવે આપણે ડીશ તૈયાર કરી લઈશું. તો હવે આપણે મળીશું આગળના વિડીયોમાં.